નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, આજના તાજા સમાચારની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા અને દેશ દુનિયાના તાજા સમાચાર વિશે વાત કરીએ તો નડિયાદમાં નકલી દૂધના રેકેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ત્યારે મહાવીર સિંધવ જે ગેંગસ્ટરના નામે જાણીતાનું એક નવા અપડેટ સામે આવ્યા। આપણે વાત કરવાના છીએ પેટ્રોલ, ડીઝલ, સોના ચાંદીના ભાવને લઈને, તો વિડીયોને અંત સુધી જોજો। સબસ્ક્રાઇબનું બટન દબાવી કોમેન્ટની અંદર કયા ગામ અથવા તો તાલુકાથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો। મહાવીર સિંધવના મોતના 2 મહિના બાદ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી। પોલીસ મેન ભાઈને કહ્યું, તારા ભાઈએ લીધેલા રૂપિયા 1.35 કરોડ તારે આપવા પડશે, નહીં આપે તો બિલ્ડિંગ પરથી ફેંકી દઈશ। જૂનાગઢમાંથી એક દુઃખદ ઘટના સામે આવી। જૂનાગઢના સિવિલના 7મે માળેથી મહિલાએ ઝંપલાવ્યું। સીસીટીવીના વિડીયો વાયરલ થતા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે દીકરા, મને જીવવું ગમતું નથી, ચીકુનું ધ્યાન રાખજે। દુઃખ કહાની સામે વરસાદને લઈને અમદાવાદની અંદર મોટા સમાચાર સામે। અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઓરેન્જ એલર્ટ રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી રહેશે અને માછીમારો છે તેને ખાસ કરીને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતમાં દારૂને લઈને મોટા કેસો આવ્યા સામે। સુરતમાં 2 દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ ગઈ। ડુમસની લક્ઝરી રાજહંસ બેલીઝા બિલ્ડિંગમાંથી 6 કાપડ વેપારીની ધરપકડ, 16 બોટલ જપ્ત કરવામાં આવી છે। બોલો, પશુપાલકો માટે મહત્વ સૂચના। ખડિયામાં નકલી દૂધના રેકેટ બાદ કોંગ્રેસનું કલેક્ટરને આવેદન કરવામાં આવ્યું। દૂધ માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એક સામાન્ય ઓટો ડ્રાઈવરના ઘરમાંથી 3 બેગ મળ્યા, જે બેગમાં 3 કરોડની રકમ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ। થેલા 9 મહિનાથી ઘરમાં જ પડ્યા હતા, આખરેકાર શું હશે કારણ? બંગાળના બીરભૂમમાં હોટલમાં આગ લાગી, જેની અંદર 7 લોકો આ દુનિયા છોડી। એસીમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના બની। શ્રાવણના સોમવારે શ્રદ્ધાળુઓ તારાપીઠ મંદિરે આવ્યા હતા અને બની આવી એક અનોખી ઘટના। સોશિયલ મીડિયા વાપરતા સાવધાન થઈ જજો। સોશિયલ મીડિયામાં મેસેજ કરવાની ના પાડતા યુવકને માર માર્યો। સમાધાન નહીં કરે તો મારી નાખવાની ધમકી આપનાર શખ્સ સામે ખૂંટવડા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે। ગુજરાતમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ઉપર વાત કરીએ તો 1,50,000 અને 930 છે। 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ વિશે વાત કરીએ તો 1,43,740 છે। અને ચાંદી વિશે આપણે વાત કરવામાં આવે તો પ્રતિ 1 કિલોગ્રામ આશરે લગભગ પૈસા એટલે કે રૂપિયાની વાત કરીએ તો 2,36,000 થી માંડીને 2,37,000 આસપાસ ચાલી રહ્યો છે। સોના અને ચાંદીના વર્તમાન ભાવ વિશે વાત કરીએ તો 24 કેરેટ સોનું 10 ગ્રામની અંદર 1,50,930 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ 1,43,740। ત્યારે ચાંદીની વાત કરવામાં આવે તો એકવાર ફરીથી ચાંદીની અંદર 1 કિલોગ્રામમાં 2,37,000 રૂપિયા થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે ગુજરાતના મુખ્ય સમાચાર કે વરસાદ વાવાઝોડાને અપડેટને લઈને, તો ગુજરાતના હાલમાં ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ નાઠ્યો છે, એટલે કે જોવા મળી રહ્યો નથી। તો ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના મુખ્ય સમાચાર અહીંયા આપણે સમાપ્ત કરીએ। સબસ્ક્રાઇબનું બટન દબાવી આજના વિડીયોની અંદર ગોલ્ડન પ્રાઇઝ ઇન ગુજરાતી લેંગ્વેજ, સિલ્વર પ્રાઇઝ ઇન ગુજરાતી લેંગ્વેજ એન્ડ ટુડે બ્રેકિંગ ન્યૂઝ બધા જ આપણા વિડીયોની અંદર કવર કરી લીધા છે કે આવનારા વિડીયોની અંદર મળીએ। ખાસ એક નોટ લેવી કે આ સમાચારની અંદર થોડા ઘણો ફેરફાર થઈ શકે છે। તારીખ 17/8/2026ના મહત્વપૂર્ણ સમાચાર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ। એક આવનારા વિડીયોની અંદર મળીએ। આભાર।